મિત્રો વાત કરીએ અમદાવાદની કંપનીના શેર ગુરુવારે કારોબારી સત્રમાં 10% ઉછળ્યો. બુધવારના બંધ ભાવથી 244ની આસપાસ ગુરુવારે શેર 24 રૂપિયાથી વધારે ઉછળી 269.65 સ્તરે બંધ થયા. જ્યારે આજે પણ આ વિડીયો બની રહ્યો છે ત્યારે બજાર ખુલતા બજારમાં આ શેર 6 રૂપિયાથી વધુના ઉછાળા સાથે 276 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આમ આ શેર પાછલા 2 દિવસમાં 14%થી વધારે ઉછળીને ટ્રેડ થઈ રહ્યો છે. સોલર સેક્ટરની આ કંપનીના શેરમાં અચાનક ઉછાળા પાછળ ક્વાર્ટર એકના પરિણામો છે. મહત્વનું છે કે અમેરિકા ઈરાન યુદ્ધ અને મિડલ ઈસ્ટમાં તણાવથી શેર બજારમાં પાછલા કેટલાક દિવસથી એનર્જી સેક્ટર સતત દબાણમાં ચાલતું જોવા મળ્યું છે. પરંતુ ગઈકાલે આજના કુલ 14%થી વધારે ઉછળી કંપનીની માર્કેટ કેપમાં પણ મોટો જમ્પ જોવા મળ્યો છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે અમદાવાદની એક એનર્જી સેક્ટરની શેર વિશે વાત કરીશું. 10% સુધી ગુરુવારે ઉછળ્યા અને આજે પણ આ શેરમાં આપણને તેજી જોવા મળી. કંપનીના શેર ક્વાર્ટર એકના મજબૂત પરિણામના કારણે તેજીમાં જોવા મળ્યા છે. તો વધારે માહિતી આપણે આ કંપનીના શેર વિશે ડિટેલમાં જોઈએ. જોડિયાક એનર્જી લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27 પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત પરિણામ નોંધાવી ક્વાર્ટર વન FY 27 દરમિયાન કંપનીનું વેચાણ 141.81 કરોડ રહ્યું, જે ક્વાર્ટર વન FY 26 ના 98.05 કરોડની સરખામણી 44.63% વાર્ષિક વધારો દર્શાવે છે. EBITDA 15.61 કરોડ રહ્યું, જ્યારે અગાઉના વર્ષમાં સમાન ત્રિમાસિક ગાળામાં તે 9.13 કરોડ હતું. એટલે કે વાર્ષિક બેસિસ પર 60.41% વધારો નોંધાયો. EBITDA માર્જિન પર 9.93% વધી 11.01% થયું. એટલે કે કંપની છે જોડિયાક એનર્જી લિમિટેડ અને કંપનીએ વાર્ષિક આધાર પર સારું એવું પ્રદર્શન નોંધાવ્યું છે. કંપનીએ ક્વાર્ટર વન FY 27 દરમિયાન 7 કરોડનો પેટ નોંધાવ્યો છે, જે ક્વાર્ટર વન FY 26માં 2.63 કરોડની સરખામણીએ 165.59%નો નોંધપાત્ર વાર્ષિક વધારો છે. પેટ માર્જિન 2.69%થી વધી 4.94% થયું. કંપની દ્વારા જાહેર કરાયેલા નાણાકીય પરિણામો અનુસાર આ ત્રિમાસિક ગાળામાં સ્ટેન્ડઅલોન પ્રોફિટ આફ્ટર ટેક્સ 7.02 કરોડ અને કન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ 7 કરોડ રૂપિયા રહ્યો છે. ક્વાર્ટર વન પરિણામો અંગે બોલતા કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કુંજ શાહે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધાયેલી મજબૂત કામગીરી અમે ખુશ છીએ. આવક, EBITDA અને પેટમાં નોંધપાત્ર સુધારો અમારી બિઝનેસ વ્યૂહરચનાના અમલીકરણ ક્ષમતા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વધતી તકોની મજબૂતી દર્શાવે છે. પેટમાં 165%થી વધુનો વધારો તેમજ EBITDA અને પેટ માર્જિનમાં સુધારો ખાસ કરીને ઉત્સાહજનક છે. અમે અમારા સોલર પ્રોજેક્ટના અમલીકરણની ક્ષમતાને વધુ મજબૂત બનાવવા, પ્રોજેક્ટ પોર્ટફોલિયોનો વિસ્તાર કરવા અને ઓપરેશનલ કાર્યક્ષમતાનો સુધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રિન્યુએબલ એનર્જી અને એનર્જી સ્ટોરેજ ક્ષેત્રમાં સતત વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને અમને આગળના નોંધપાત્ર તકો દેખાઈ રહી છે અને લાંબા ગાળે ટકાઉ અને નફાકારક વૃદ્ધિ હાંસિલ કરવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ. સોલાર, EPC અને એનર્જી સ્ટોરેજ બિઝનેસમાં મુખ્ય ગ્રોથ આપનાર કંપનીના સોલર PV મોડ્યુલ્સ એન્ડ EPC કોન્ટ્રાક્ટ સેગમેન્ટની ક્વાર્ટર એક FY 27 દરમિયાન 137.86 કરોડની આવક નોંધાવી હતી, જ્યારે જનરેશન ઓફ પાવર સેગમેન્ટ 5.01 કરોડનું યોગદાન આપ્યું હતું. સોલર PV મોડ્યુલ્સ એન્ડ EPC કોન્ટ્રાક્ટ સેગમેન્ટે ત્રિમાસિક ગાળામાં 10.35 કરોડનું સેગમેન્ટ પરિણામ નોંધાવ્યું હતું, જ્યારે જનરેશન ઓફ પાવર સેગમેન્ટનું પરિણામ 1.21 કરોડ રહ્યું હતું. બોર્ડે 13 ઓગસ્ટ 2026 થી ઉમાપત્ર સોલર પ્રોજેક્ટ LLP અને કૃપાળુ સોલર પ્રોજેક્ટ LLP માં 98% માલિકી હિસ્સો મંજૂર કર્યો, જ્યારે ગોવિંદ સોલર LLP અને હરિકૃષ્ણ સોલર LLP માં કંપનીનો હિસ્સો 15%થી વધારી 98% કરી દેવામાં આવ્યો છે. 26-27 માટે પ્રસ્તાવિક 0.75 પ્રતિ શેરના અંતિમ ડિવિડન્ડ માટે 16 સપ્ટેમ્બર 2026 ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આ ડિવિડન્ડ 23 સપ્ટેમ્બર 2026 ના રોજ યોજાનારી 34મી એન્યુઅલ જનરલ મીટિંગમાં શેરહોલ્ડરની મંજૂરીને આધીન રહેશે. ક્વાર્ટર વન FY 27 દરમિયાન કંપનીએ પોતાના એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન હેઠળ માત્ર કર્મચારીઓને 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા કુલ 28,043 ઇક્વિટી શેર ફાળવ્યા છે. જોડિયાક એનર્જી લિમિટેડ સોલર એનર્જીમાં કાર્યરત કંપની છે. કંપનીનું મુખ્ય કામકાજ સોલાર ફોટોવોલ્ટિક મોડ્યુલ્સનું ટ્રેડિંગ, EPC કોન્ટ્રાક્ટ્સનું અમલીકરણ અને વીજળીનું ઉત્પાદન સામેલ છે.
કંપનીના 2 રિપોર્ટેબલ બિઝનેસ સેગમેન્ટ જેમાં સોલર ફોટોવોલ્ટિક મોડ્યુલ્સ એન્ડ ઈપીસી કોન્ટ્રાક્ટ તેમજ જનરેશનલ ઓફ ઇલેક્ટ્રોનિક્સના 2 વિભાગોનો સમાવેશ થાય છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે જોડિયાક એનર્જીના શેર વિશે વાત કરી, જે અમદાવાદની કંપની છે. કંપનીએ મજબૂત ક્વાર્ટર એકના પરિણામ નોંધાવ્યા અને 75 પૈસાનું ડિવિડન્ડ આપ્યું. 16 સપ્ટેમ્બર આની રેકોર્ડ ડેટ છે. 23 સપ્ટેમ્બર સુધીમાં અને તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.